અવેરનેસ। ચાલો મળીએ આપણા ખાસ મહેમાનો સાથે। સૌથી પહેલા આવકારીએ આપણા ટ્રાફિક પોલીસ અધિકારીને। નમસ્તે, હું ટ્રાફિક પોલીસ તરીકે વિનંતી કરું છું કે વાહન ચલાવતી વખતે હેલ્મેટ અને નિયમોનું પાલન કરવું જોઈએ અને સીટ બેલ્ટ બાંધવું જોઈએ। આભાર સર। હવે મળીએ ડોક્ટર સાથે, તે અકસ્માત પછી દર્દીઓને સારવાર આપે છે। નમસ્તે, હું સરકારી હોસ્પિટલમાં ડોક્ટર છું। હમણાં ઘણા અકસ્માતના ભોગો બને છે। હેલ્મેટ ન પહેરવાના કારણે ઘણી ઈજા પહોંચે છે। તો મારો સંદેશ એટલો જ છે કે આપને હેલ્મેટ પોતાના માટે પહેરવું જોઈએ, પોલીસ માટે નહીં। સાચું કહ્યું ડોક્ટર સાહેબે। હવે મળીએ વિદ્યાર્થી મિત્ર સાથે। નમસ્કાર, હું તો વિદ્યાર્થી હું રોજ સ્કૂલે જાઉં છું તો ટ્રાફિક હોય છે, તો કેટલાક લોકો લાલ લાઇટ પર વાહન ચલાવતા નથી અને કેટલાક લોકો મોબાઈલ પર વાત કરતા વાહન ચલાવે છે, ગુનો છે। અંતે મળીએ એક વ્યક્તિ સાથે જે એક ગંભીર અકસ્માતથી બચી ગયા છે। નમસ્કાર, હું એક વખત ગાડી ચલાવતો હતો અને લાલ બત્તી જોઈ ન હતી અને સામે એક બાઇક ચલાવવા આવ્યો અને તેની સાથે મારો અકસ્માત થયો અને એટલા માટે હું શીખી ગયો છું કે આપણે નિયમનું પાલન કરવું જોઈએ। અભિનંદન મિત્ર, આપણા બધા મહેમાનો વિચારોથી આપણે ઘણું શીખ્યા। ચાલો આપણે શપથ લઈએ। હું